હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકવાર બનાવીને આખું વર્ષ ખાઈ શકાય તેવું ગાજરનું અથાણું બનાવશું. તો એકદમ ટ્રેડિશનલ રીતે બધી ટ્રીક અને ટીપ સાથે ને એકદમ પરફેક્ટ માપ સાથે આપણે ગાજરનું અથાણું બનાવશું. તો તેના માટે મેં દેશી ગાજરનો ઉપયોગ કર્યો છે. તમે જ્યારે પણ અથાણું બનાવો ત્યારે દેશી ગાજરનો જ ઉપયોગ કરવાનો. દેશી ગાજરનો ઉપયોગ કરવાથી અથાણું લાંબો સમય સારું પણ રહેશે અને સ્વાદમાં પણ સરસ બનશે. તો આ ગાજર મેં વજનમાં 2 કિલો લીધા છે. હવે ધોઈને સાફ કરી અને આ ગાજરની આપણે છાલ કાઢી લેશું. તો બધા જ ગાજરની છાલ કાઢવાની જ છે. છાલ કાઢેલા ગાજરનું અથાણું કરશો તો સારું બનશે અને છાલ રાખશો તો અથાણું કાળું બની જશે. એટલે છાલ કાઢી અને આ રીતના જે અંદરનો ભાગ છે એ બધો જ કાઢી લેવાનો, એનો આપણે ઉપયોગ કરવાના નથી. તો આ રીતે મેં ગાજરને કટ કર્યા છે, એકદમ પતલું પણ નહીં, જાડું પણ નહીં. ગાજરના આ રીતના ટુકડા કરી લેવાના. હવે 2 કિલો વજનમાં ગાજર છે તો 2 ચમચી હું મીઠું એડ કરીશ ને આ રીતે ઉપર નીચે કરી લેવાનું. બધી જ ગાજરમાં આપણે એકદમ સરસ મીઠું મિક્સ થઈ જાય એ રીતે ઉપર નીચે કરી અને આ હવે ગાજરના ટુકડાને 8 કલાક આપણે ઢાંકીને રહેવા દેશું. વચ્ચે વચ્ચે જ્યારે પણ સમય મળે ત્યારે ઉપર નીચે કરી લેવાનું. એટલે બધી જ ગાજરની જે આપણે ટુકડા કર્યા છે એને બરાબર મીઠું મિક્સ થઈ જાય. તો આ રીતના ગાજરની ચીરોને આપણે એક વાસણમાં કાઢી અને નિતારી લેશું. જે વધારાનું પાણી છે એ ઉપયોગમાં લેવાનું નથી. જે ગાજરનું પાણી છે એ વધારાનું બધું જ નીકળી જશે. અને હવે આ ગાજરના ટુકડાને આપણે કોટનના કપડામાં પહોળા કરી દઈશું. તો ગાજરને આ જ રીતે કટ કરવાના છે. એકદમ પતલા હશે તો ચવડ થઈ જશે અને જાડું રાખશો આ ટુકડાને તો સુકાતા વાર લાગશે. આ રીતના ગાજરની ચીરોને તૈયાર કરવાની. હવે 8 કલાક થઈ ગયા છે. મેં આ ગાજરને 8 કલાક તડકે સૂકવ્યું છે. તો 8 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે સંભાર તૈયાર કરી લેશું. તો એના માટે આપણે માપ જોઈ લઈએ. એકદમ સરસ આપણા ગાજર સુકાઈ ગયા છે. 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, થોડા આખા મરી અને થોડાક લવિંગ લીધા છે. 2 ચમચી રાઈના કુરિયા વધારે લેવાના. 1 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી ધાણાના કુરિયા, 2 ચમચી મીઠું લીધું છે. આપણે પહેલાં પણ 2 ચમચી મીઠું લીધું, પાછળથી પાછું 2 ચમચી મીઠું લેશું. 1 વાટકો તેલ, મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, એનો સ્વાદ પણ સારો આવશે અને અથાણું લાંબો સમય સારું પણ રહેશે. તો તેલને આપણે ગરમ કરવા મૂકીએ. એકદમ સરસ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બધા જ મસાલા મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલને ગરમ થવા દેશું. તો વચ્ચે મેં હિંગ રાખી છે, એના ઉપર મરી અને લવિંગ, ફરતું મીઠું અને હળદર, આખા ધાણા, રાઈના કુરિયા, મેથીના કુરિયા, આ રીતના બધું જ રીંગમાં આપણે પાથરી દઈશું અને વચ્ચે હિંગ અને મરી રાખવાના છે. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, ધુવાડા નીકળે એ રીતે. તો એક મરીનો દાણો નાખીને જોઈ લઈએ. મરીનો દાણો ઉપર આવે એટલે માનવાનું કે તેલ આપણું સરસ ગરમ થયું છે. ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર માટે આ તેલને ઠંડુ થવા દેવાનું છે. થોડું ઠંડુ થાય પછી આપણે જે સંભાર એડ કર્યા છે બધા જ એમાં ઉપર મિક્સ કરશું અને આ સંભારને બરાબર મિક્સ કરી લઈએ. તો તેલમાં બધા જ મસાલા એકદમ સરસ મિક્સ કરી લેશું અને આ મસાલા ઠંડા થાય પછી જ લાલ મરચાંનો ઉપયોગ કરશું. આ મસાલા ઠંડા થઈ ગયા છે. હવે આપણે લાલ મરચું એડ કરશું. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. હવે સંભાર એકદમ ઠંડો થાય પછી જ આપણે ગાજરના ટુકડાને એડ કરવાના છે. ગરમ સંભારમાં એડ કરવાના નથી. તો સંભાર ઠંડો થાય એટલે ગાજરના ટુકડા એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. તો એકદમ સરસ મિક્સ કરી અને આ ગાજરના અથાણાને આપણે 1 દિવસ માટે ઢાંકી અને રહેવા દેશું. એટલે ખાવા જેવું થઈ જાય ત્યારે બોટલમાં ભરવાનું છે. બધી વસ્તુ બરાબર મિક્સ કરી અને ઢાંકી અને 1 દિવસ રહેવા દઈએ એટલે આપણું અથાણું બોટલમાં ભરાય એવું એકદમ સરસ થઈ જશે અને ખાવા જેવું પણ થઈ જશે. તો 1 દિવસ જેવું થાય ત્યાં સુધી આપણે ઢાંકીને રહેવા દેશું. તો આ અથાણાને 1 દિવસ થઈ ગયો છે. મેં 1 દિવસ ઢાંકીને રાખ્યું હતું. હવે જોઈ લઈએ તો અથાણામાં થોડું તેલ પણ દેખાય છે અને સરસ ભરાય એવું પણ થઈ ગયું. તો હવે બધી જ વસ્તુને પાછું આપણે મિક્સ કરી
અને આપણે બોટલમાં ભરશું તો તમે જોઈ શકો છો કે થોડું તેલ અને સંભાર પણ એકદમ સરસ દેખાય છે. જો આ અથાણાને તમારે બહાર રાખવું હોય તો તેલ અને મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, પણ હું અથાણાને ફ્રીજમાં રાખવાની છું એટલે મેં મીઠું અને તેલ એકદમ ઓછા લીધા છે. છતાં અથાણું આખું વર્ષ સારું રહેશે. તો કોઈ પણ કાચ અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને રાખશો તો પણ તમારું અથાણું આખું વર્ષ બગડશે નહીં. તો એકવાર બનાવીને આખું વર્ષ ખાઈ શકાય તેવું ગાજરનું અથાણું બનીને તૈયાર છે.